જિલ્લાના કામરેજ તાલુકાના નવી પાડી ગામ ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા વિતરણ તેમજ કળશ યાત્રા યોજાઈ હતી। 500 વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપના આગામી 22 જાન્યુઆરીએ કરવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર દેશમાં 22મી જાન્યુઆરીને દીપોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવશે અને ઘરે ઘરે દીવડા પ્રગટાવી ઉજવણી કરવા હાકલ કરાઈ છે। ત્યારે અયોધ્યાથી આવેલ અક્ષત કળશ વડે ભાવભીનું આમંત્રણ નગરજનો આપવામાં આવી રહ્યું છે। ત્યારે કામરેજના નવી પારડી ખાતે અયોધ્યાથી આવેલ અક્ષત કળશ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગ્રામજનોએ આ કળશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। હિન્દુ સમાજના આગેવાનોએ કળશ સાથે ઘરે ઘરે જઈને અક્ષત અને આમંત્રણ પત્રિકાનું વિતરણ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તો જોડાઈને અક્ષત કળશનું સ્વાગત કરી આમંત્રણ સ્વીકાર્યું હતું। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ રહી છે એ આખા વિશ્વની અંદર આ દિવસે સારા ઉત્સવથી ઉજવવાના છે ને એક અલૌકિક માહોલ ઊભું થવાનું છે। આજે છનાભાઈ ની સાથે અમુક માણસો જઈ ને અયોધ્યાથી જે અસત આવેલા છે, અયોધ્યા મંદિરથી રામ ભગવાને જે અસત મોકલાવેલા છે એ અસતનો કળશ આપણે ત્યાં મૂક્યો છે। એ અસતમાંથી આપણા ગામના દરેકના ઘરે પ્રસાદી તરીકે થોડા અસત એટલે ચોખા જાય ને ધામધૂમથી આપણે ઉત્સવ ઉજવીએ એવું સરસ મજાનું આયોજન ઉપરથી જે આવેલું છે તે પ્રમાણે આપણા ગ્રામના પ્રથમ નાગરિક છનાભાઈ ને ગુમાનભાઈ જે આયોજન કરેલું છે એ આયોજન પ્રમાણે આપણે આખા ગામમાં જે દિવસ નક્કી થાય તે દિવસે રેલી સ્વરૂપે આપણે શક્ય હોય તો આપણે ડીજે પણ કરવાના પ્લાનમાં છે આપણે બધા ભેગા થઈને ને આયોજનથી એક ઉત્સવ ઉજવાય ને આ દિવસે 22 તારીખે દિવાળી હોય ને એ રીતે દરેકના ઘરે દીવા સળગે ને દિવાળીમાં કેમ આપણે દિલની લાગણીથી ભગવાન આજે કેમ આપણે બધા ભગવાન આપણા ઘરે આવ્યા છે, આપણા ગામમાં આવ્યા છે, એ રીતે આપણે રેલી સ્વરૂપે ગયા એ જ રીતે આપણે સરસ મજાનું આપણે આપણા ગામમાં આયોજન કરવા જઈ રહ્યા છે બધા ભેગા થઈને। દિનેશ પરમાર, જનસાક્ષી ન્યૂઝ, કામરેજ।